કેરવાડા ગામે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। 1995 થી રક્તદાન કરતા દાતાએ 96મી વખત રક્તદાન કરી પ્રેરણા આપી હતી। આમોદ તાલુકાના કેરવાડા ગામે સામાજિક એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કેરવાડા અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રેડક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગથી એવી સિટી કેન્દ્ર ખાતે યોજાયેલા કેમ્પમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા। આ કેમ્પનું ઉદ્ઘાટન 1995 થી નિયમિત રક્તદાન કરતા અને અત્યાર સુધી 96 વખત રક્તદાન કરનાર દાહોદ જિલ્લાના જાણીતા રક્તદાતા અમિતભાઈ નાથાણી તેમજ કેરવાડાના મુસ્લિમ અગ્રણી મુમતાજ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના મંત્રી ડોક્ટર યોગેશભાઈ કોઠારીના સંયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો એકતાનો સંદેશ આપતા ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। કેરવાડા ઉપરાંત કોલવણા, તણછા, આમોદ, પખાજણ સહિતના ગામોના રક્તદાતાઓએ કેમ્પને સફળ બનાવ્યો। ખાસ કરીને અમિતભાઈ નાથાણીએ કેરવાડા ગામે પોતાની 96મી વખતની રક્તદાન કરીને સૌને પ્રેરણા આપી હતી। ભરૂચ દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ, તણછાના આગેવાન સિદ્ધરાજસિંહ વાસદિયા તેમજ કેરવાડાના મહિલા સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજ સહિતના આગેવાનોએ પણ રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એવી સિટી કેરવાડાના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા, ઉપપ્રમુખ સંજયસિંહ રાજ, મંત્રી ડોક્ટર યોગેશ કોઠારી, ખજાનચી દર્શનસિંહ રાજ સહિત ગણેશ યુવક મંડળ કેરવાડા, મુસ્લિમ યુથ ક્લબ અને અંબાજી મહિલા મંડળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। દિવસ દરમિયાન કેરવાડાના વહીદ ખાને રક્તદાતાઓ માટે સરબતની સેવા પૂરી પાડી હતી। કાર્યક્રમનું સંચાલન રવિભાઈ ગોસ્વામીએ કર્યું હતું અને સંકટના સમયમાં રક્તદાનની મહત્વતા પર પ્રકાશ પાડ્યો। અંતે રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા એવી સિટી ટ્રસ્ટ તરફથી તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ અમિત પરમાનંદ નાથાણી, પીપલોદ મુકામે દાહોદ જિલ્લો થી આવું છું અને 1995માં પહેલી વખત શ્રી યોગેશ કોઠારી સાહેબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર તરફથી। ત્યારથી અવિરત અત્યાર સુધી મેં 95 વખત રક્તદાન કર્યું છે અને આજે 96મી વખત એમના સાનિધ્યમાં મને એમના મુકામે કેરવાડા મુકામે રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવાનો મોકો મળ્યો છે। મને આનંદનો ખૂબ અનુભવ થાય છે। આજરોજ અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે કેરવાડા મુકામે રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 125 રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને સાંજના 4 સુધી એ ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે। આજના કેમ્પનું ઉદ્ઘાટન કેરવાડાના અગ્રણી મુસ્લિમ આગેવાન શ્રી મુમતાજ ખાન અને દાહોદ જિલ્લામાં 95 વખત રક્તદાન કરનાર શ્રી અમિતભાઈ નાથાણી દ્વારા કરવામાં આવેલું છે। શ્રી અમિતભાઈ આજે 96મી વખત કેરવાડામાં બ્લડ ડોનેશન કરશે। આજના આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખ શ્રી સંગ્રામસિંહ કપલેટિયા, ઉપપ્રમુખ શ્રી સંજયસિંહ રાજ, દશરથસિંહ જાદવ, કિશોરસિંહ કપલેટિયા તેમજ યુવા એડમિન્સ લોકોએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવેલો છે અને ખાસ તો ઓરા, કોલવણા, બુવા, તણછા, આમોદ જેવા ગામોથી, વડોદરાથી પણ રક્તદાતાઓ રક્તદાન કરવા આવેલા છે। એ ખૂબ આનંદની વાત છે અને અમારું એવી સિટી ટ્રસ્ટ સામાજિક પ્રવૃત્તિઓ બહુ સારી રીતે કરી રહેલું છે। એમાં સૌનો સહકાર મળ્યો છે। જે પ્રાસંગિક અતિથિ હતા, વિશેષ આમંત્રિતો હતા અને સ્ટેજ અતિથિઓ હતા અને સ્નેહલબેન ભટ્ટ રેડક્રોસ સોસાયટી એમનો સારો એવો સહયોગ અમને પ્રાપ્ત થયો છે। યોગેશભાઈ કોઠારી, કેરવાડા।